નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ફરીથી ધોરણ 9ના દ્વિતીય પરીક્ષા માટે જે નવા અસાઇનમેન્ટ આવ્યા છે એનું સોલ્યુશન લઈને આવ્યા છીએ આપણે, જેમાં વિભાગ બી 16થી 24 પ્રશ્નો સુધી પૂછાય છે. પ્રત્યેક કેટલા ગુણના રહેશે? 2 ગુણના. એમાં પ્રકરણ નંબર 1, એમાં પહેલો દાખલો, સાદું રૂપ આપો 4 વર્ગમૂળમાં 3 માઇનસ 3 વર્ગમૂળમાં 5 હોલ સ્ક્વેર. હવે જ્યારે અહીંયા એક પદ માઇનસ બીજું પદ ને એનો વર્ગ છે, તેનો નિત્યસમ શું બને? a માઇનસ બીનો હોલ સ્ક્વેર. એનો નિત્યસમ થશે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો આ રીતે એને ગોઠવી દઈએ. પ્રથમ પદને a લઈશું ને દ્વિતીય પદને b. તો પહેલા પ્રથમ પદ 4 વર્ગમૂળ 3 આખાનો વર્ગ માઇનસ 2 કૌંસમાં પ્રથમ પદ 4 વર્ગમૂળમાં 3 ગુણ્યા બીજા કૌંસમાં 3 વર્ગમૂળ 5 પછી પ્લસ બીજા કૌંસમાં 3 વર્ગમૂળ 5 આખાનો સ્ક્વેર. હવે 4 વર્ગમૂળ 3નો વર્ગ કરવા જઈએ ત્યારે પહેલાં 4નો વર્ગ 16 કૌંસમાં વર્ગમૂળ 3નો વર્ગ 3, એટલે એ શું થશે? 16ના ગુણાકારમાં માઇનસ 4 તરી 12, 12 દુ 24, 24 અને વર્ગમૂળમાં 3 અને 5 ગુણાકારમાં છે એટલે 3 ગુણ્યા 5 વત્તા 3નો વર્ગ 9 કૌંસમાં વર્ગમૂળ 5નો વર્ગ 5, વર્ગ વર્ગમૂળ ઉડી જાય, 16 તરી 48 માઇનસ 24 વર્ગમૂળમાં 5 તરી 15 વત્તા 9 પંચા 45. તો 48 વત્તા 45 કેટલા થશે? 93. 93 માઇનસ 24 વર્ગમૂળમાં 5, આ આપણો જવાબ છે. ત્યારબાદ બીજો દાખલો, 2 વત્તા વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 માઇનસ વર્ગમૂળમાં 3 ના છેદનું સમયકરણ કરો. જે છેદમાં વર્ગમૂળ આવે નહીં માટે એનું શું કરવાનું? સમયકરણ. તો 2 વત્તા વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 માઇનસ વર્ગમૂળમાં 3, જે પ્રશ્ન આપ્યો છે એનો એ લખી દેવાનો. એકદમ સહેલું છે છેદનું સમયકરણ. ગુણાકાર કરીને જે છેદમાં છે એ પદ ઉપર અને નીચે ફરીથી ગુણીશું. 2 માઇનસ વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 માઇનસ વર્ગમૂળમાં 3. હવે જો ઉપર એકમાં 2 વત્તા વર્ગમૂળમાં 3 છે અને અહીંયા 2 માઇનસ વર્ગમૂળમાં 3 છે. રેડી? હવે જે છેદમાં શું હતું? 2 માઇનસ વર્ગમૂળ 3 હતું ને, તો અહીંયા આપણે એને ગુણાકારમાં શું કરવા પડે? ચિહ્ન બદલી દેવાના, એટલે શું કરી દઈશું? પ્લસ. તો હવે 2 વત્તા વર્ગમૂળ 3 ગુણ્યા 2 વત્તા વર્ગમૂળ 3 થઈ ગયા. તો હવે બંને એક જેવું હોય ત્યારે એનો શું થઈ જાય? વર્ગ. એટલે 2 વત્તા વર્ગમૂળ 3નો આખાનો હોલ સ્ક્વેર. અને છેદમાં અહીંયા a માઇનસ બી ગુણ્યા a પ્લસ બી, તેનો નિત્યસમ શું થાય? a માઇનસ બી અને બીજા કૌંસમાં a પ્લસ બી હોય તો એનો નિત્યસમ થાય a સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ બી સ્ક્વેર. એટલે પ્રથમ પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. પહેલું પદ છે 2 માટે 2નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ વર્ગમૂળમાં 3નો વર્ગ. હવે જે ઉપર શું છે? 2 વત્તા વર્ગમૂળ 3નો હોલ સ્ક્વેર, તો અહીંયા કયો નિત્યસમ લાગુ પડશે? a વત્તા બીનો હોલ સ્ક્વેર, જેનો નિત્યસમ થાય a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો અંશનું પહેલા પદ લખીએ. પહેલા 2 છે પ્રથમ પદ, તો 2નો વર્ગ વત્તા 2 કૌંસમાં 2 પહેલું પદ પછી બીજું પદ વર્ગમૂળમાં 3 પછી વત્તા વર્ગમૂળમાં 3નો વર્ગ ભાગ્યા 2નો વર્ગ 4 માઇનસ વર્ગ વર્ગમૂળ ઉડી જાય એટલે 3.
2નો વર્ગ 4 વત્તા 2 દુ 4, 4 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 4 વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ ઉડી જાય એટલે 3 ભાગ્યા 4 માઇનસ 3 એટલે 1 માટે 4 વત્તા 3 કેટલા થાય 7, 7 વત્તા આ 4 એમાં ઉમેરાય નહીં કેમ કે 4ના ગુણાકારમાં વર્ગમૂળવાળી કિંમત છે માટે 7 વત્તા 4 વર્ગમૂળમાં 3 ભાગ્યા 1 હવે લખવાની જરૂર છે નહીં માટે આ આપણો જવાબ છે. ત્યારબાદ દાખલા નંબર 3, 3 વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 ભાગ્યા વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 3ના છેદનું સમયીકરણ કરો. બીજા દાખલા જેવો જ છે તો ફરીથી રકમ લખી દઈએ. 3 વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 ભાગ્યા શું આપેલું હતું વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 3. ઇંક પતી ગઈ છે, પેન બ્લુ કરી દઈએ. ઠીક છે. હવે છેદમાં શું છે વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 3. એની એ કિંમત ઉપર નીચે બંને વાર ગુણવાની પણ ચિહ્ન બદલી દેવાના માટે વર્ગમૂળ 5 માઇનસની જગ્યાએ પ્લસ વર્ગમૂળ 3 ભાગ્યા ફરીથી વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 3. હવે ઉપર અંશમાં જે બંને ગુણાકારમાં છે તો એને કૌંસમાં લખી દઈએ. 3 વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 એક કૌંસ બીજા કૌંસમાં વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 ભાગ્યા હવે અહીંયા a માઇનસ બી a પ્લસ બી આગળની જેમ પહેલા પદનો વર્ગ એટલે વર્ગમૂળ 5નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ બીજું પદ વર્ગમૂળ 3 એનો વર્ગ. હવે ઉપર અંશમાં શું કરવાનું ગુણાકાર તો પહેલા કૌંસમાં પણ બે પદ છે એમાંથી એક પદને ઉઠાવીએ 3 વર્ગમૂળ 5 એને બીજા કૌંસ જોડે ગુણી દઈએ તો બીજું કૌંસ કરીએ વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 પછી વત્તા વર્ગમૂળ 3 જે બીજું પદ હતું એને લઈએ એના કૌંસમાં ફરીથી આખો કૌંસ લખીશું વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3. અહીંયા કૌંસમાં બે વસ્તુ છે તો બંનેને આખા કૌંસ જોડે ગુણવી પડે. ઠીક છે. ભાગ્યા વર્ગમૂળ 5નો વર્ગ એટલે ખાલી 5 માઇનસ વર્ગમૂળ 3નો વર્ગ એટલે 3. હવે પહેલા પદને અહીંયા પણ બે પદ છે તો બંને જોડે ગુણવા પડશે તો પહેલા પદ જોડે ગુણીએ તો 3 ગુણ્યા વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે 3 વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે એનો વર્ગ થઈ જાય વર્ગમૂળ ઉડી જાય એટલે ખાલી 5 પછી પ્લસ 3 વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 15 5 તરી 15 વત્તા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 5 એટલે વર્ગમૂળમાં 15 વત્તા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે અને 3 રહેશે આપણો જવાબ. ભાગાકારમાં 5 માઇનસ 3 એટલે 2. હવે 5 તરી 15 વત્તા અહીંયા 3 વર્ગમૂળ 15 છે અને અહીંયા આગળ કશું નથી સમજવાનું 1 વર્ગમૂળ 15 છે 3 વત્તા 1 એટલે 4 વર્ગમૂળ 15 વત્તા 3 ભાગ્યા 2. અહીંયા જો 15 વત્તા 3 કેટલા થશે 18 તો માટે 18 વત્તા 4 વર્ગમૂળમાં 15 ભાગ્યા 2. હવે ભાગાકારમાં જે 2 છે એને ઉડાડવા હોય તો ઉપર 2 હોવા જોઈએ તો બંનેમાંથી 2 કોમન નીકળે છે તો 2 ને કોમન નીકાળીએ તો 2 કૌંસમાં 2 ને કેટલાથી ગુણો તો 18 આવે 9 વડે વત્તા 2 ને કેટલાથી ગુણો તો 4 આવે 2 વડે વર્ગમૂળ 15 એમના એમ ભાગ્યા 2. 2 ઉડી ગયા માટે આપણો જવાબ થશે 9 વત્તા 2 વર્ગમૂળમાં 15. આ છે આપણો જવાબ. મિત્રો દાખલામાં દરેકમાં બરાબર કરવાનું ભૂલતા
નહીં. ચલો ત્યારબાદ પ્રશ્ન નંબર 4, એ પણ મસ્ત એકદમ સરળ રીતે અને ટૂંકમાં શીખી લઈએ. જો વિદ્યાર્થી મિત્રો તમારે અસાઇનમેન્ટની PDF જોઈતી હોય તો પણ આમાં વોટ્સઅપ નંબર છે, એમાં મેસેજ કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોથો દાખલો 1.34, એમાં 4ના ઉપર 12 છે, એને P/Q સ્વરૂપમાં દર્શાવો જ્યાં P અને Q પૂર્ણાંક હોય છે પણ તથા Q એ શૂન્ય નથી, મતલબ Q નોટ ઇક્વલ ટુ 0. ઠીક છે. તો હવે આમાં 3 સ્ટેપ હોય છે. એમાં પહેલો સ્ટેપ, જે પણ આપણો પ્રશ્ન છે એને x સાથે સરખાવો. મતલબ ધારો કે x બરાબર 1.34, 4ના ઉપર 12 માટે x બરાબર 12નો મતલબ થાય છે કે એ રકમ શું થશે, પુનરાવર્તન થઈ જશે. માટે 1.344444 આગળ ચાલ્યા કરશે. ઠીક છે. આને નામ આપી દો સમીકરણ 1. ત્યારબાદ બીજો સ્ટેપ છે, આ જેટલી સંખ્યા ઉપર 12 હોય ને એટલા મીંડાવાળી કિંમત, એક જ ઉપર 12 છે માટે 10, તો આ બંનેને શું કરીશું, 10 વડે ગુણીશું. તો બંને બાજુ 10 વડે ગુણતા આપણને મળશે, અહીંયા x છે એને 10 વડે ગુણો તો મળે 10x બરોબર. આને 10 વડે ગુણો તો પોઈન્ટ એક વાર જમણી બાજુ ખસી જશે, માટે અહીંયા 1 3 એટલે 13.4444 ચાલ્યા કરશે. આને આપી દો સમીકરણ નંબર 2. ત્રીજો સ્ટેપ છે, સમીકરણ 2 મોટું છે એમાંથી સમીકરણ 1 બાદ કરીએ. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા સમીકરણ 2 છે અહીંયા 10x. હવે અહીંયા 2 અલગ અલગ લખવા કરતા જોડે જોડે જ લખી દે, 10x માઇનસ x અને બરોબરની જોડે બરોબર. તો અહીંયા 13.4444 માઇનસ ઉપર 1.3444. આ યાદ રાખજો કે પોઈન્ટ પછીની કિંમતો સરખી લખવાની. અહીંયા 4 આંકડા લખો છો ને અહીંયા પણ 4 જ લખજો, તો સરવાળો બરાબર કે બાદબાકી બરાબર આવશે. 10x માઇનસ x માટે 9x બરોબર 13.4444 લીધા છે અને અહીંયા 1.3444. અહીંયા એક રકમ વધારે લીધી છે આપણે, એને નહીં ગણવાની. હવે 4 માઇનસ 4 તો 0 0 0, 4 માઇનસ 3 એટલે 1 અને 13 પોઈન્ટ છે એટલે 13 માઇનસ અહીંયા પોઈન્ટની આગળ છે 1, 13 માઇનસ 1 એટલે 12, તો 12.100 આવે છે. માટે અહીંયા 9ને ક્યાં લઈ જવા, બાજુ ભાગાકારમાં, માટે x બરોબર 12.1/9. હવે અહીંયા પોઈન્ટવાળી કિંમત લેવાય નહીં, માટે x બરોબર પોઈન્ટ નીકાળવો હોય તો એકને આ બાજુ લાવવો પડે, તો શું કરવું પડે, ગુણ્યા 10. હવે ખાલી અંશમાં ગુણાય નહીં, માટે આપણે 121 લખીએ તો ભાગાકારમાં પણ ગુણવા પડે, માટે અહીંયા શું થઈ જશે, 90. તો x નો જવાબ શું મળ્યો, 121/90. ત્યારબાદ દાખલા નંબર 5, 3.52, આમાં 52 બંને પર 12 છે, 5 અને 2 બંને પર, એને P/Q સ્વરૂપમાં દર્શાવો જ્યાં P અને Q પૂર્ણાંક છે તથા Q નોટ ઇક્વલ ટુ 0 છે. તો આમાં પણ તે જ રીતે ફરીથી 3 સ્ટેપ. પહેલું સ્ટેપ, ધારો કે x બરોબર 3.52 માટે x બરોબર 3.52 બધું પુનરાવર્તન થશે. ત્યારબાદ બીજો સ્ટેપ,
હવે આમાં બે સંખ્યા પુનરાવર્તન થાય છે, માટે આને શેના સાથે ગુણવાના? બે મીંડાવાળી એટલે 100 સાથે. બંને બાજુ 100 વડે ગુણતા. x ને 100 વડે ગુણો તો 100x બરોબર 3.52. 100 વડે ગુણવા છે માટે 0.2 કિંમત પાછળ જશે એટલે 352.52. ઉપરવાળાને સમીકરણ 1 અને સમીકરણ 2. ત્રીજો સ્ટેપ, સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. સમીકરણ 2 છે 100x માઇનસ સમીકરણ 1 નો x બાદ કરીએ બરાબર 352.52. 4 કિંમત લઈએ માઇનસ ઉપર શું હતું? 3.52. 3.52. હવે પોઈન્ટ પછી 52 ઉડી ગયા. 352 માંથી 3 જાય તો 349. 100x માઇનસ x એટલે 99x બરોબર 352 માઇનસ 3 એટલે 349. માટે x બરોબર 349 ભાગ્યા 99. આ છે આપણો જવાબ. ત્યારબાદ દાખલા નંબર 6. સાદું રૂપ આપો 3 વત્તા વર્ગમૂળમાં 5 અને બીજા કૌંસમાં 4 માઇનસ વર્ગમૂળમાં 11. એકદમ સરળ દાખલો છે. પહેલા કૌંસમાં 2 પદ છે, એમાંથી એક પદ ઉઠાવીએ 3, એને બીજા કૌંસ વડે ગુણી દઈએ 4 માઇનસ વર્ગમૂળમાં 11. પછી બીજું પદ વત્તા વર્ગમૂળ 5 છે, એને બીજો કૌંસ 4 માઇનસ વર્ગમૂળ 11 જોડે ગુણી દો. હવે અહીંયા એક સ્ટેપ થોડું ડિટેલમાં હું સમજાવું તો ભૂલ ના પડે. તો 3 ને આમાં બે વસ્તુને ફરીથી કૌંસમાં દર્શાવીએ તો 3 ગુણ્યા 4, પછી અહીંયા કઈ ચિહ્ન નથી એટલે +3 કહેવાય. ફરીથી લખો +3 કૌંસમાં માઇનસ વર્ગમૂળ 11. ઠીક છે. અને ડાયરેક્ટ ગુણાકાર કરીને આ સ્ટેપ કાપી દો તો પણ ચાલે. પછી વત્તા વર્ગમૂળ 5 ગુણ્યા 4, ફરીથી વત્તા વર્ગમૂળ 5 કૌંસમાં ગુણ્યા માઇનસ વર્ગમૂળ 11. 4 તરી 12 પ્લસ માઇનસ માઇનસ 3 વર્ગમૂળ 11, પછી પ્લસ 4 વર્ગમૂળમાં 5, પછી પ્લસ માઇનસ માઇનસ વર્ગમૂળમાં 5 ગુણ્યા 11 એટલે 55. હવે જો કોઈ પણ પદમાં વર્ગમૂળ 1 જેવા છે નહીં, માટે આ છે આપણો જવાબ. અહીં પ્રકરણ નંબર 1 પૂર્ણ થાય છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા વિડીયો માટે બેલ આઇકન પર ક્લિક કરજો.